ઓમ શાંતિ. આજે તારીખ 27 જાન્યુઆરી 2022. બાબાના મધુર મીઠા મહાવાક્યો આપણે સાંભળી ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, હવે સુખના દિવસો તમારી માટે આવી રહ્યા છે. લોકલાજ, કળયુગી કુલની મર્યાદાઓ છોડી હવે તમે કમાઈ કરો. કઈ કમાણી? પુરુષાર્થ કરો, બાબાની શ્રીમત પર ચાલો, વિકારોને છોડો, તો આપણા સુખના દિવસો આવી રહ્યા છે. તો બાબા કહે છે, હવે લોકલાજ, મારા લોકો શું કહેશે, લોકો કેવી વાતો કરશે, કળયુગી કુલની જે મર્યાદાઓ છે એ બધી છોડી વિકરમાં જીત બનો, પુરુષાર્થ કરો, બાબાની શ્રીમત પર ચાલો અને બાબા પાસેથી પૂરો વારસો લઈ લો. પ્રશ્ન: અંતમતી સોગતિ કયા પુરુષાર્થથી થશે? માના અંતે આપણી બુદ્ધિ ભગવાનની અંદર રહે અને આપણી સદગતિ થાય, એના માટે કયો પુરુષાર્થ જોઈએ? તો ઉત્તર: બાબા કહે, બાળકો, તમે હજુ સુધી જે કંઈ વાંચ્યું છે એને ભૂલી માત્ર એક બાપને યાદ કરો, ચૂપ રહો. ગઈકાલે બી બાબાએ શું કહ્યું હતું મુરલીની અંદર? જે બી શાસ્ત્રો, વેદો, ઉપનિષદો, જે ભક્તિ માર્ગની સામગ્રી બુદ્ધિમાં છે, પહેલાં એને બુદ્ધિમાંથી ક્લિયર કરી દો અને બાબાને યાદ કરો, ચૂપ રહો. પોતાને આત્મા સમજી બાબાની યાદમાં રહેવાનો પુરુષાર્થ કરો. બાપ બાળકોને કોઈ તકલીફ નથી આપતા, પરંતુ દર બદર માના બધી જગ્યાએ ભટકવાથી બચાવે છે. ગરીબ બાળકો જે લગ્ન આદિ માટે દેવું લેતા હોય છે, બાબા એનાથી પણ છોડાવી દે છે. બાબા કહે છે, બાળકો, તમે પવિત્ર બનો તો અંતમતી સુગતિ થઈ જશે. તો અંતમતી સુગતિ થવા માટેનો મુખ્ય આધાર કયો છે? બાબાએ શું કહ્યું? પવિત્ર બનો. પછી કહ્યું કે જે જ્ઞાન બુદ્ધિમાં છે એને બધું ભૂલી જાઓ, મનોમન બાબાને યાદ કરો. બાબા દર બદર મના ભટકવાથી બચાવે છે. કોઈ દેવું કરવાની જરૂર નથી, બાબા દેવામાંથી પણ છોડાવી દે છે. ગીત: ધીરજ ધર મનવા ધીરજ ધર, અબ તેરે સુખ કે દિન આએ કી આએ. તો બાબાએ શું કહ્યું? હવે તમારા સુખના દિવસો આવી રહ્યા છે. હવે આ દુઃખના દિવસો થોડાક જ સમયના છે, તો આ દુઃખના દિવસો માટે ધીરજ ધરો. ઓમ શાંતિ. આ ગીત છે ભક્તિ માર્ગના અને આનો અર્થ કોઈ સમજતા નથી, માત્ર બાળકો જાણે છે. હવે બરોબર આપણા સુખના દિવસો આવી રહ્યા છે, જેના માટે આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ. જેટલો પુરુષાર્થ કરીશું એટલું સુખ મળશે. શ્રીમત પર ઝોલી ભરવાની છે. ભક્તિ માર્ગને કહેવામાં આવે છે બ્રહ્માની રાત. એમને એ પણ ખબર નથી કે પતિત પાવન બાપ ક્યારે આવશે. હવે તમે બાળકો જાણો છો કે કળયુગના અંત અને સતયુગના આદિ થવાના સમયને સંગમયુગ કહેવામાં આવે છે. હવે તમે બાળકો એ જે દુનિયામાં કુંભકર્ણની નિંદમાં જે સૂતેલા છે એમને જગાડવાનું કાર્ય કરો છો. મનુષ્ય યાદ કરે છે એક પતિત પાવન જ્ઞાન સાગર બાપને, અને એ સાગરને તો યાદ નથી કરતા જેનાથી આ પાણીની નદીઓ નીકળે છે. મનુષ્ય કોને યાદ કરે છે? ભગવાનને. કોઈ પાણીના સાગરને તો યાદ કરતા નથી, કારણ કે પાણીના સાગર પાસે તો નદીઓનો સંગમ છે. સાગર અને નદીઓ ના નહીં, પણ નદીઓનો સંગમ હોય છે. ખૂબી છે તો સાગર અને નદીઓના મેળામાં. જ્યાં નદી અને સાગરનો સંગમ હોય છે, જ્યાં નદીઓ મળતી હોય છે, તો ત્યાં મેળા લાગતા હોય છે. તો સાગર તો જરૂર જોઈએ. સતયુગની સ્થાપના કરવાવાળા જ સાચા બાપ સાચી કહાની નરમાંથી નારાયણ બનવાની સંભળાવે છે. યાદ પણ એમને જ કરે છે કે હે પતિત પાવન આવો. તો જ્યારે પરમાત્મા આવે ત્યારે જ કહેવામાં આવે
આત્મા અને પરમાત્માનો મેળો સંગમનો. આ છે સાચો મેળો. તમે લખી શકો છો કે આ આત્મા અને પરમાત્માનો એક જ પુરુષોત્તમ સંગમ યુગ પર મેળો લાગે છે, જેનાથી પતિત સૃષ્ટિ બદલાઈ પાવન જરૂર બનતી હોય છે. અત્યારે કોનો મેળો છે? તો આત્મા અને પરમાત્માનો મેળો છે. અને આ આત્મા અને પરમાત્માનો મેળો એક સંગમ યુગ પર લાગે છે કે જેનાથી પતિત સૃષ્ટિ બદલાઈને પાવન બને છે. એ છે જ પાવન દુનિયા અને આ છે જ પતિત દુનિયા. આ છે સાચો મેળો. જ્યારે પતિત પાવન બાપ આવી પતિત આત્માઓને પાવન બનાવી સાથે લઈ જાય છે. પરમાત્મા અને આત્માઓનો મેળો લાગે છે પતિત દુનિયાને પાવન બનાવવા માટે. તો આના કાર્ટૂન પણ બનાવવા જોઈએ. બાબાએ શું કહ્યું? કાર્ટૂન જેવા ચિત્ર પણ બનાવવા જોઈએ. બાબા બધું જ એડવાન્સમાં સમજાવે છે. ત્રિવેણી પર અક્ષર કરીને શિવરાત્રિ પર જ જતા હોય છે. જ્યાં ત્રિવેણી સંગમ છે ત્યાં ખાસ કરીને લોકો શિવરાત્રિ પર જતા હોય છે. તો આ બધું સમજવાના માટે નશો ચઢવો જોઈએ. જે સારી સમજાવવાવાળા હશે એ યુક્તિથી સમજાવશે, નહીં તો બીત કરતા રહેશે. મને જે વીતી ગયું એ વીતી ગયું. કુંભનો મેળો સાચો અને જૂઠો સિદ્ધ કરવું જોઈએ. મને કુંભનો કયો મેળો સાચો છે ને કયો મેળો જૂઠો છે, કુંભનો મેળો કોને કહેવાય એ સમજાવવું જોઈએ. આ છે સંગમ, જ્યારે પતિત દુનિયા પાવન દુનિયા બનતી હોય છે. તો સાચો મેળો આ છે. એ કુંભકર્ણની અજ્ઞાન નિંદમાં સૂતેલા છે. દુનિયાના લોકો શું છે? કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા. પરમાત્મા માટે તો સર્વવ્યાપી કહી દેતા હોય છે. એ તો પતિત પાવન છે. એમને તો આવવાનું છે પાવન બનાવવા માટે. પરમપિતા પરમાત્મા કેવા છે? પતિત પાવન છે અને એ આવે છે પાવન બનાવવા માટે. તો બાબા કહે છે તમે જાણો છો કે આ એક જ પુરુષોત્તમ સંગમ યુગ છે જેમાં આપણી ચઢતી કલા થતી હોય છે. સતયુગના પછી નીચે ઉતરવાનું જ છે. જે સમય પસાર થયો એ કહીશું પૂરો થયો. મને જે પસાર થયું બીતી. જે પુરાનું થતું હોય છે એ બિલકુલ જ જૂનું બનતું જતું હોય છે. જે જૂનું થાય એની અવસ્થા ધીરે ધીરે હજુ એ જૂનું બનવાની છે. તો બાબા કહે છે તમારી સ્વસ્તિકા પણ એવી બનાવેલી છે. સતો પ્રધાન, સતો, રજો, તમો. તમે જાણો છો કે આપણે અત્યારે બાપ પાસેથી સદા સુખનો વારસો પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ. આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? બાબા પાસેથી સદૈવ સુખનો વારસો પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. બાબા પુરુષાર્થ પણ ખૂબ જ સહજ કરાવે છે, કોઈ તકલીફ નથી. અને બાબા આપણને દર બદર થવાથી પણ બચાવે છે. દર બદરમાં ભટકવાથી. શાદી આદિમાં કેટલા ખર્ચા થતા હોય છે, લગ્નોમાં કેટલા ખર્ચા થતા હોય છે. ગરીબોએ તો બાબા કહે છે કે દેવું કરીને પણ લગ્ન કરાવવા પડતા હોય છે. તો બાબા આ દેવું કરવાથી કોઈની પાસેથી કરજો લેવા આદિથી છોડાવે છે. નર્કમાં પડવાથી પણ બચાવે છે. તો ખર્ચા આદિથી પણ બચાવે છે. એટલા માટે અહીંયા ગરીબ ઘણા આવતા હોય છે. કેટલી સારી સારી કન્યાઓ પણ આવતી હતી. અચાનક કામના તુફાન આવે, વિકારોના તુફાન આવે. સગાઈ પણ કરી લીધી, શાદી પણ કરી લીધી અને શાદી કરી લગ્ન કરી પછી પછતાય છે. આ મોટી ભૂલ થઈ ગઈ. સમય લાગતો હોય છે. તો બાપ કેટલી બચાવવાની કોશિશ કરે છે. સાવકાર તો આવી ન શકે. એ ન ખુદ વારસો પ્રાપ્ત કરશે, ન રચનાને સાચી કમાણી કરવા દેશે. ગરીબોમાં પણ ખૂબ જ ગંદી રસમ રિવાજ હોય છે. લોકલાજ, કુલ મર્યાદા મારી નાખતી હોય છે. ઘણા બાળક કુમાર કન્યાઓ
સારી રીતે ભણતા પણ નથી તો નર્કમાં ચાલે જાય છે, મને ભણવા બી નથી દેતા, જ્ઞાન બી નથી લેતા, તો બાપ નર્કથી નીકાળે છે. બાબા શું કરે છે? આપણને નર્કરૂપી દુનિયાથી કાઢવા માટે આવ્યા છે. કોઈ નથી નીકળતા. જાનવર તો નહીં જે નાકમાં રસ્સી નાખીને બચાવે. બાબા કહે છે તમે જાનવર તો નથી કે નાકમાં રસ્સી નાખીને ખેંચી લઈએ. સમજાવતા રહેતા હોય છે. તો બાપ બાળકોના રચયિતા હોવાના કારણે સમજાવે છે કે બાળકો તમે સાચી કમાણી કરો. પોતાના બાળકોને પણ કરાવો તો પણ કેટલી ખીટપીટ થતી હોય છે. સ્ત્રી આવે તો પતિ ન આવે, પતિ આવે તો બાળકો ન આવે, એટલા માટે ખીટપીટ થતી હોય છે. સમજાવે તો બાબા ખૂબ જ સારી રીતે છે. મુખ્ય વાત છે જ પવિત્રતાની. તો બાળકો લખે છે બાબા ક્રોધ આવી ગયો, તો સમજાવવામાં આવે છે કે તમે બાળકો પર ક્રોધ કેમ કરો છો. કૃષ્ણ માટે બતાવવામાં આવે છે જશોદાએ હાથ બાંધી ઉખરીથી બાંધી દીધા હતા. કૃષ્ણ નટખટ હતા, તોફાન મસ્તી કરતા હતા, તો શું બતાવ્યું છે શાસ્ત્રોની અંદર કે ઓખરી સાથે બાંધી દીધા. પરંતુ એવી વાત છે જ નહીં, કારણ કે કૃષ્ણ તો સતયુગના પહેલા રાજકુમાર છે, મર્યાદા પુરુષોત્તમ છે. તો એ મર્યાદા પુરુષોત્તમ હોવાના કારણે ખૂબ જ રમણીક હોય છે. અને ત્યાં કોઈ દુઃખ દર્દ આપવાની વાત જ નથી હોતી. ઉખરી સાથે બાંધવું એટલે થોડી તો તકલીફ થાય, એવી તો કોઈ વાત જ નથી. બાબા કહે છે અહીંયા પણ ઘણા એવા બાળકો હોય છે, એ ખૂબ જ સારા હોય છે. વાત કરવાની ખૂબ જ ફઝીલત રહેતી હોય છે, મને ખૂબ જ સારી રીતે માન મર્યાદાપૂર્વક વાત કરતા હોય છે. અહીંયા તો અનેક બાળકો છે, કોઈ તો શ્રીમત પર ચાલતા જ નથી, કાયદા ઉપર ચાલતા જ નથી. કાયદા પણ તો છે ને. મિલિટરીમાં કામ કરવાવાળાને પૂછો કે ત્યાં ખાવું પડે છે, બાબા શું કરે? મિલિટરીમાં કામ કરવાવાળા હોય તો એમને ત્યાં બધું ખાવું પડતું હોય છે, તો બાબા પણ શું કરે? તો બાબા કહે છે કોશિશ કરો શુદ્ધ ખાવાની. લાચારી હાલતમાં દ્રષ્ટિ આપીને ખાઓ. એવી સમસ્યા હોય કે જ્યાં પોતે જાતે બનાવીને કશું કરી જ ના શકતા હોય, ત્યાં જે મળે એ ખાવું પડતું હોય, લાચારી હાલત હોય, તો દ્રષ્ટિ આપીને ખાઓ. બીજું શું કરશો? ડબલ રોટી તો મળતી હોય છે ને. બાબા કહે છે રોટલી તો મળે છે, શાક કે નોનવેજ કે એ વસ્તુ અલગ હોય છે, પણ રોટલી તો હોય છે ને. તો શહદ, મક્ખન, આલુ લઈને ખાઈ લો. જે વસ્તુની આદત પડી ગઈ તો પછી ચાલતી રહેશે. હરેક વાતમાં પૂછવું પડે. બાબા તો ખૂબ જ સહજ કરીને બતાવી દેતા હોય છે. સૌથી સારું છે પવિત્ર બનવું. કોઈ બાળકો એવા હોય છે કે જે ઘરને જ ઉડાવી દેતા હોય છે. બાપની મિલકતને ઉડાવી નામ બદનામ કરી દેતા હોય છે. તો બાબા કહે તમે તમારા બાળકોની બુદ્ધિમાં હવે છે કે આપણા હવે સુખના દિવસો આવી રહ્યા છે, તો કેમ એ આપણે પુરુષાર્થ કરી ઊંચામાં ઊંચું પદ પ્રાપ્ત કરીએ. પુરુષાર્થથી જ આપણને ઊંચું પદ પ્રાપ્ત થતું હોય છે. મમ્મા બાબા તખ્તનશીન હોય છે. જ્ઞાનેશ્વરીમાંથી પછી રાજેશ્વરી બનશે. તમને પણ ઈશ્વર જ્ઞાન આપે છે. બાબા કહે છે મમ્મા બાબા પણ જ્ઞાન લઈને જ્ઞાનેશ્વરીમાંથી રાજેશ્વરી બની રહ્યા છે. તો બાબા તમને પણ ઈશ્વરીય જ્ઞાન આપે છે, તો તમે પણ આ જ્ઞાન ઉઠાવો. પછી આપ સમાન બનાવશો તો રાજેશ્વરી પણ બનશો. કારણ કે રાણી બનવું હોય તો પ્રજા પણ બનાવવી પડશે. તો અનેકોને આપ સમાન બનાવો. મા બાપને ફોલો કરવું જોઈએ, એમાં અંધશ્રદ્ધાની તો કોઈ વાત નથી. સંન્યાસીઓ ફોલોઅર્સ બનાવતા હોય છે, પરંતુ ફોલો તો કરતા નથી.
કારણ કે સંન્યાસીઓના જે અનુયાયી હોય એમને ફોલોઅર્સ કહેવાય છે. તો ફોલોઅર્સમાંના એમની હરેક પદ ચિહ્નો પર ચારવાવાળા, પરંતુ એવું તો કોઈ કરતા નથી. જેમને સંન્યાસ ધર્મમાં જવાનું છે એ ઘરમાં રહી જ ન શકે. એમને સંન્યાસી બનવાનો પુરુષાર્થ જરૂર હશે. ડ્રામા અનુસાર જ ભક્તિ માર્ગ શરૂ થાય છે. સતો રજો તમોમાં તો બધાએ આવવાનું છે. સૌથી પહેલાં શ્રી કૃષ્ણને જુઓ. એમને પણ 84 જન્મ લીધા છે જરૂર. હવે અંતિમ જન્મમાં હશે ત્યારે તો પછી શરૂમાં આવશે. लक्ष्मी नारायण नंबर 1, सो फिर लास्ट में है, फिर नंबर 1 में आएंगे. तो लक्ष्मी नारायण नंबर 1 में है तो અત્યારે બ્રહ્મા સરસ્વતી કેવા બની ગયા છે, મને લક્ષ્મીનારાયણ નંબર 1 તો એ પણ નંબર લાસ્ટમાં પણ જાય છે, પાછા નંબર 1માં આવે છે. એમને જ જગતના નાથ કોને બનાવ્યા, ક્યારે વારસો પ્રાપ્ત કર્યો? તમે બાળકો જાણો છો કે સંગમ પર એમને આ વારસો મળ્યો છે. પૂરી રાજધાની સ્થાપન થવાની છે. બ્રાહ્મણોએ 84 જન્મ લીધા છે તો અત્યારે પાઠ ભજવી રહ્યા છે. આ ખૂબ જ સમજવાની વાતો છે, પરંતુ કોઈ ક્યાં ધારણ કરે છે? બાબા કે જે સમજવાની વાતો છે, પરંતુ કોઈ ક્યાં ધારણ કરે છે? કોઈ શું ધારણ કરે, કોઈ શું ધારણ કરે? આમાં જ પુરુષાર્થની વાત છે. બાપ પ્રજાપિતા બ્રહ્માના મુખ દ્વારા સન્મુખમાં કહે છે, હું આવ્યો છું, મને યાદ કરો, તો યોગ દ્વારા તમારા વિકર્મ વિનાશ થશે. આત્મા કહે છે, હા બાબા, હું આ કાનો દ્વારા સાંભળું છું. શરીર વગર આપ રાજયોગ કેવી રીતે શીખવાડશો? શિવ જયંતિ પણ જરૂર છે. તો બાબા કહે છે, હું આવું છું, પરંતુ કોઈને ખબર નથી પડતી. બાબા સમજાવે છે કે હું કલ્પ બ્રહ્માના શરીરમાં જ આવું છું. જેમને 84 જન્મ લીધા છે એ તો બદલી થઈ ન શકે. આ રાજેશ્વર હતા, પછી હવે જ્ઞાનેશ્વર બન્યા, હવે ફરી રાજેશ્વર બનવાના છે. આ બનાવેલો ડ્રામા છે. કહેવામાં પણ આવે છે બ્રહ્મા વિષ્ણુ શંકર. પ્રજાપિતા તો બ્રહ્માને જ કહેવાય, વિષ્ણુ કે શંકરને નહીં કહીએ. પ્રજામાંના મનુષ્ય કહે છે, મનુષ્યોને જ દેવતા બનાવું છું. શિવ બાબા શું કહે છે? શિવ બાબા મનુષ્યોને જ દેવતા બનાવે છે. રચના કોઈ નવી નથી કરવાના, કોઈ નવીન રચના કે કોઈ નવી સૃષ્ટિ નથી બનાવવાના. બાબા પૂછે છે, બાળકો અત્યારે સ્વર્ગમાં ચાલશો, વારી જશો? બાબા શું પૂછી રહ્યા છે? સ્વર્ગમાં આવવું છે તો સ્વર્ગમાં આવવું હોય તો શું કરવું પડશે? બાપ પર વારી જવું પડશે. હું આવ્યો છું, હવે મને યાદ કરો. જેટલું થઈ શકે દેહધારીઓની યાદ ઓછી કરતી જાઓ. હા, તમે કર્મયોગી છો. દિવસમાં ભલે બધું જ કરો, પરંતુ સાથે સાથે એવી યાદમાં રહો કે જે અંતમાં પણ મારી યાદ રહે. બાબા કહે છે, કર્મયોગી છો, કર્મ કરવાનું છે તો દિવસ દરમિયાન બધું કામકાજ કરો, કોઈને કામ હોય તો યાદ પણ કરો, એ વસ્તુ બરાબર છે, પરંતુ એવી મારી યાદ હોવી જોઈએ કે અંતમાં પણ મારી યાદ રહે. નહીં તો જેમની સાથે લગન હશે ત્યાં જન્મ લેવો પડશે. ગૃહસ્થ વ્યવહારમાં રહેતા બાપને યાદ કરવામાં મહેનત લાગે છે. તો બાપ કહે છે, રાત્રે જાગો, તમારી તબિયત ખરાબ નહીં થાય. યોગથી તો ઓર બળ મળશે. સ્વદર્શન ચક્રધારી બની ચક્ર ફેરવો. હે બાબા કહે છે, હે ઊંઘને જીતવાવાળા મારા લાડલા બાળકો, જેમનો રથ લીધો છે એમને કહ્યું છે, તમે જાણો છો કે રાજેશ્વર પણ આ જ બને છે, તો ઊંઘને પણ જીતવાનું છે.
દિવસમાં તો સેવા કરવાની છે, બાકી કમાણી તો રાત્રે જ કરવાની છે. ભક્ત લોગ સવારે સવારે ઉઠતા હોય છે. ગુરુ લોગ એમને કહેતા હોય છે માળા ફેરવવાની છે. ધંધામાં તો નહીં ફેરવી શકો. ભક્ત લોગ શું કરે? સવારે સવારે ઉઠે ને માળા ફેરવતા હોય, કારણ કે એમના ગુરુએ એમને માળા આપી હોય તો કહ્યું હોય કે સવારે સવારે ફેરવું, કારણ કે દિવસ દરમિયાન તો ધંધો કરવાનો હોય. નોકરી ધંધો કરતા હોય તો દિવસ દરમિયાન તો ફેરવી ન શકે. કોઈ તો અંદર ખિસ્સામાં જ માળા ફેરવતા હોય છે, અંદર પોકેટમાં, થેલીમાં. તો સવારે ઉઠી યાદ કરવું જોઈએ, વિચાર સાગર મંથન કરવું જોઈએ, કારણ કે યાદથી જ વિકર્મ વિનાશ થશે. એવર હેલ્ધી બનવાનું છે તો હંમેશા યાદ કરવાનું છે. ત્યારે તો અંતમતીસો ગતિ થઈ જશે, ખૂબ જ ઊંચું પદ મળી જશે. આમાં ધક્કા ખાવાની તો વાત જ નથી. ચૂપ રહેવાનું છે અને જ્ઞાન લેવાનું છે. બાકી જે કંઈ વાંચ્યું છે, જે કંઈ બુદ્ધિમાં છે, બધું ભૂલી જાઓ. બાબા કહે છે, હે મારા લાડલા બાળકો, પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. આત્મા શરીર દ્વારા કામ કરે છે. કરણ કરાવનહાર આત્મા છે. પરમ પિતા પરમાત્મા પણ આવી આ શરીર દ્વારા કામ કરે છે. આત્મા પણ કરે છે અને કરાવે છે. આ બધી જ પોઈન્ટ્સ સારી રીતે ધારણ કરે ત્યારે લાયક બને. તો જે સમજદાર હશે એ પછી બીજાને સમજાવતા પણ હોય છે, અને બાબા એમને લાયક સમજતા હોય છે. જે ખુદ જ્ઞાનને સમજે છે અને બીજાઓને જ્ઞાન સમજાવે છે એમને લાયક બાળકો કહેવામાં આવે છે. સ્વર્ગમાં ઊંચું પદ પ્રાપ્ત કરવા માટે એ લાયક છે. જે સમજતા જ નથી એમને ન લાયક સમજીશું. ઊંચું પદ પ્રાપ્ત કરવા માટે એ લાયક હોતા નથી. તો બાપ તો કહે છે લાયક બનો. રાજા રાણી બનવા માટે એમને જ સપૂત બાળક કહીશું. આ સમજવાની વાત છે. અને બીજું કંઈ કરવાનું જ નથી. બધી જ વાતોથી બાબા છોડાવી દેતા હોય છે. માત્ર એક વાત યાદ કરવાની છે. અંતકાલ જો સ્ત્રી સિમરે વલવલ યોની પાય. મને જે અંતકાલે જેની બુદ્ધિ જ્યાં હશે એવો એનો જન્મ થતો હોય છે, મને એવી જગ્યાએ જન્મ થશે. તો જે સર્વિસેબલ બાળકો હશે એ બાબાની મુરલીથી જટ કાર્ટૂન બનાવશે. આપણે જોઈએ છે ને, દરરોજ મુરલીમાં આવતા હોય છે, કેવું કાર્ટૂન જેવું દોરતા હોય છે કે આ જ્ઞાન છે, આમ છે, તેમ છે. તો બાબા કહે છે કે જે સર્વિસેબલ હશે જટ કાર્ટૂન બનાવશે, વિચાર સાગર મંથન કરશે. બાળકોએ સેવા કરવાની છે. બાપની આશીર્વાદ સર્વિસેબલ બાળકો પર રહેતી હોય છે. આશીર્વાદ પણ નંબરવાર હોય છે. આ બેહદના બાપ બધા પ્રતિ કહે છે ફોલો મધર એન્ડ ફાધર. બધી જ આત્માઓ પ્રતિ બાબા શું કહે છે? ફોલો મધર એન્ડ ફાધર. આ તો શિવ બાબા પાસેથી જ્ઞાન લે છે. બ્રહ્મા ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે, તો તમે કેમ નહીં? હવે ફોલો કરશો તો કલ્પાંતર ઊંચું પદ પ્રાપ્ત કરશો. અને અત્યારે ફેલ થયા, મને નપાસ થયા, તો કલ્પાંતર નપાસ થશો. અચ્છા, મીઠા મીઠા શીખીલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનું મુખ્ય સાર: બાપની આશીર્વાદ લેવા માટે સર્વિસેબલ બનવાનું છે. આપ સમાન બનાવવાની સેવા કરવાની છે. અત્યારે જ્ઞાનેશ્વરી બની પછી રાજેશ્વરી બનવાનું છે. એક બાપની યાદમાં રહેવાની મહેનત કરવાની છે. કોઈ પણ દેહધારીમાં લગાવ નહીં રાખવાનો. ઊંઘને જીતવાવાળા બની રાતમાં કમાણી જમા કરવાની છે. વરદાન: પોતાના સ્નેહના
શીતલ સ્વરૂપ દ્વારા વિકરાળ જ્વાલા સ્વરૂપને પણ પરિવર્તન કરવાવાળા સ્નેહી મૂરત બનો. સ્નેહના રિટર્નમાં વરદાતા બાપ બાળકોને આ વરદાન આપે છે કે સદૈવ હર સમય હરેક આત્માને હરેક પરિસ્થિતિમાં સ્નેહી મૂરત બનો. હરેક આત્મા પ્રતિ સ્નેહ રાખો. ક્યારે પણ પોતાની સ્નેહ મૂરત, સ્નેહની સીરત, સ્નેહી વ્યવહાર, સ્નેહના સંપર્ક સંબંધને છોડો કે ભૂલો નહીં. ચાહે કોઈ વ્યક્તિ, ચાહે પ્રકૃતિ, ચાહે માયા કેવું પણ વિકરાળ રૂપ લઈને જ્વાલા રૂપ ધારણ કરી સામે આવે, પરંતુ એને પણ સદૈવ સ્નેહની શીતલતા દ્વારા પરિવર્તન કરવાનું છે. સ્નેહની દ્રષ્ટિ, વૃત્તિ અને કૃતિ દ્વારા સ્નેહી સૃષ્ટિ બનાવવાની છે. શું કરવાનું છે? વિશેષ કાર્ય છે કે સ્નેહની દ્રષ્ટિ, વૃત્તિ અને કૃતિ દ્વારા સ્નેહી સૃષ્ટિ બનાવવાની છે. સ્લોગન: કઠિનાઈઓને પાર કરવાથી તાકાત આવતી હોય છે, એટલા માટે કઠિનાઈઓથી ગભરાઓ નહીં. લવલી સ્થિતિનો અનુભવ કરવાની પોઈન્ટ છે. લવલી સ્થિતિવાળી સમાન આત્માઓ સદૈવની યોગી હોય છે. યોગ લગાવવાવાળા નહીં, પરંતુ છીએ જ લવલી. અલગ જ નથી તો યાદ શું કરીએ? સ્વતઃ યાદ છે જ. જ્યાં સાથ હોય છે તો યાદ સ્વતઃ રહેતી હોય છે. તો સમાન આત્માઓની સ્ટેજ સાથે રહેવાની છે, સમાયા હુઆ રહેવાની છે. બાબા કહે છે જે બાપ સમાન છે એ હર હંમેશ